આ કેટલું દૂધ લીધું છે મમ્મી? 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. હવે સતત ચમચાથી ફેરવતા રહીશું. 1 ઇંચ જેટલું દૂધ બળે નહીં ત્યાં સુધી આ સ્ટેજ ઉપર આપણે ખાંડ ઉમેરી દઈએ. 1 વાટકો ખાંડ લેવાની છે, 1 વાટકો પાણી ને 1 તારની ચાસણી લેવાની છે. હવે ચાસણી આવી જાય એટલે ખાવાનો કલર, એલચીનો પાવડર નાખીશું અને આ દૂધનો ગેસ બંધ કરી દઈએ. 1 વાટકી મેંદો, 1 ચમચી ઘી, ફ્લેવર વગરનો ઈનો નાખવાનો, થોડું થોડું પાણી નાખીને બેટર બનાવી લેવાનું. આ રીતનું આપણે એકદમ થીક બેટર રાખવાનું છે. હવે આપણે એને એક બોટલમાં ભરી લઈએ અને અહીંયા મેં 2 ઇંચ જેટલું તેલ લીધું છે. તો જલેબી પાડવામાં આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, જો ઊંડું તળિયું હશે તો જલેબી કોઈ દિવસ નહીં પડે. તો આ રીતના છીછરી સપાટીવાળું જ વાસણ લેવાનું છે અને જલેબીને ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે, ઉપર નીચે ફેરવતી રહેવાની. તો આ રીતના એકદમ જલેબી ક્રિસ્પી થઈ ગઈ છે. હવે ડાયરેક્ટ તેલમાંથી બહાર કાઢીને આપણે ડાયરેક્ટ ચાસણીમાં જ ઉમેરીશું. આ સ્ટેપ કરવાથી ચાસણી તરત જ જલેબી પી જશે. જલેબી રેડી છે, તો સર્વ કરીએ અને ઉપરથી ઠંડી એવી રબડી નાખીએ. તો સરસ મજાની રબડી અને જલેબી તૈયાર છે, હે ને મમ્મી? હા, પિસ્તીથી ગાર્નિશ કરી છે.